મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ ઘરેથી અને ભાઈ કમટિયા પહોંચવા આવ્યો છું અને આજે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર અને ભાઈ જો અહીંયા હાઈવે ઉપર છે ને આ રાજકોટ હાઈવે છે અને અહીંયા સરસ મજાનું હનુમાનજીનું મંદિર છે મિત્રો. અહીંયા જો મસ્ત મજાના જાંબુડા છે ભાઈ, જાંબુડા. કેમ છો મિત્રો? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા એક નવા વ્લોગ વિડીયોમાં. ભાઈ કામ તો એવું છે કે કાલે છે ને અમારી સાઈડ બંધ રહી હતી ગોંડલમાં અને આજે ફરીવાર આપણે જઈ રહ્યા છીએ. ભાઈ ટિફિન તૈયાર થાય છે અને આજે ભાઈ 7:30 થઈ ગયા છે. કાલે બહુ મોડું થઈ ગયું હતું એટલે અમારા મોટભાઈ કે આજે રજા રાખી દો અને ગરમી પણ બહુ હતી. અને ભાઈ જો આ છોકરાઓ બધા ક્યાં જાય ખબર તમને? ક્યાં જાવ છો? એલા શું કામ કરવા જાવ છો? પત્રિકા બાટવા. આ લોકો પત્રિકા બાંટવા જાય છે ભાઈ. કાલે 7 ગામમાં બાટી આવ્યા ને આજે હવે કેટલા ગામ જાય ખબર નહીં. આજે 3 ગામ. આ છોકરા અમારા અત્યારથી મહેનત કરવા મળ્યા છે, ભણવાનું પણ ચાલુ છે. અને આ જો ટિફિન લાવો ભાઈ, દેશી ચૂલા જલ્દી લાવો, મોડું થઈ ગયું. કન્ટિન્યુ મિત્રો બન્યા રહેજો આપણા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. મિત્રો આપણું ટિફિન રેડી થઈ ગયું છે. જો છાશની બોટલ છે, ટિફિન છે અને એક જોડી કપડાં છે ભાઈ. નવા કપડાં જોડે પહેરવા લઈ જવા પડે કારણ કે અમારું કામ એવું છે ને 5% એટલે આખા સિમેન્ટ થઈ જશું એટલે એક જોડી કપડાં ફ્રેશ લઈ જવા પડે કારણ કે ગોંડલ થોડુંક દૂર છે અમારે. રિટર્ન આવી એટલે કપડાં બદલીને આવવાનું. અને અમારા ખુશીબેન જો કેમ છે? મજામાં? અમારા વૈશાલીબેન હવે રોટલી કરવા બેસી ગયા અને આવડાનો ટિફિન ભરવાની તૈયારી છે. હાલો ભાઈ હાલો. ચલો મિત્રો મળીએ આગળ ગોંડલની બજારમાં. મિત્રો આપણે અત્યારે નીકળી ગયા છીએ ઘરેથી અને ભાઈ કમટિયા પહોંચવા આવ્યો છું અને આજે કોઈ માણસ નથી આપણી જોડે અને ભાઈ અહીંયા છે ને જો સરસ મજાનું મામાદેવનું મંદિર છે આ બાજુ. બહુ મસ્ત મજાનું લોકેશન છે અને ભાઈ કાલે છે ને અહીંયા વરસાદ બહુ પડ્યો છે. આટલું હવામાન ઠંડુ છે એટલે મજા આવશે કામ કરવાની. આજે ગરમી નહીં લાગે પણ આજે ભાઈ માણસ કોઈ નથી એટલે જાતે કામ કરવું પડશે આપણે. કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો આપણા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર અને ભાઈ જો અહીંયા હાઈવે ઉપર છે ને આ રાજકોટ હાઈવે છે અને અહીંયા સરસ મજાનું હનુમાનજીનું મંદિર છે. બહુ મસ્ત મજાનું બનાવેલું છે અહીંયા. અત્યારે આપણી જોડે ત્યાં જવા માટે ટાઈમ નથી મિત્રો. કન્ટિન્યુ બન્યા રહીજો અને ભાઈ જો અમારે કામ ઉપર જવાનો રસ્તો કંઈક આવો છે અહીંથી કાચો. બન્યા રહીજો આપણા વ્લોગમાં. મારા મહેશભાઈ આવી ગયા છે અત્યારે. આવું કંઈક લોકેશન છે ભાઈ એનું. અને કાલે છે ને વાવાઝોડું બહુ આવ્યું અને વરસાદ પણ હતો. અને અહીંયા છે ને આગળ રેલવેનું ગરનાળું આવે ને ત્યાં પાણી ભરાઈ જાય છે. બહુ વરસાદ પડે ને તો વહેલું નીકળી જવું પડે, નકર આપણે ત્યાં ફસાઈ જઈએ. આ રેલવે ફાટક છે અને આપણે આ સાઈડથી જઈશું એટલે ગરનાળું આવશે અને અંદર પાણી ભરેલું છે ભાઈ. રસ્તો કંઈક આવો છે વાડીનો. સરસ મજાની વાડી છે ભાઈ. આંબા છે, ચીકુડી છે, નારિયેળી છે, ઘણા બધા ઝાડ છે અહીંયા અને લોકેશન બહુ સરસ છે એનું. આ રીતનું કંઈક છે ભાઈ અહીંયા વાડીમાં. આંબા પણ ઘણા છે. આંબા મિત્રો જો અમારે ભાઈ છે ને અમારા ખાસ માણસ અહીં આવી ગયા છે અને જો કેવા મસ્ત ખાટલા ઉપર બેસી ગયા. જો શું લેવા આવ્યા ભાઈ? મળવા આવ્યા છો કામ કરવા આવ્યા છો? મિત્રો અહીંયા જો મસ્ત મજાના જાંબુડા છે ભાઈ, જાંબુડા. જો આપણે સવારમાં આવીને ચાલુ કરી દીધું ખાવાનું.
આમાં છે ને મધ બેઠું જ જો છે ને, આની હળી ન કરાય ભાઈ. અને ખરી બહુ ગયા છે જો વાવાઝોડામાં, જો અહીં કેટલા પડ્યા સમજો. મિત્રો આજે છે ને ભાઈ અમારે એક માણસ ઓછો આવ્યો છે અને આજે ચણતર મારે કરવાનું છે અને અમારા મોટભાઈ જો બેલા ઉપાડવા મળ્યા છે ટણમાં. અમારા બેલાનો કારીગર આ છે પણ આજે એને છે ને અહીં તગારામ રાખવાનો અને અમારા ભાઈ જો બેલા ઉપાડે છે અને આપણે અહીંયા ચણતર કરવાનું છે આજે. મિત્રો આપણે 2 થર મારી દીધા છે અહીંયા, સલંગ 54 બેલા આવે છે 2 થરના. અને અમારા મોટભાઈ ગયા છે હવે ચા લેવા અને ભાઈ છે ને અહીંયા પહોંચાતું નથી, હવે મેળો બાંધવો પડશે કારણ કે બેલામાં છે ને ફાવે નહીં. ફાઇનલી મિત્રો આપણે જો અત્યારે વાગી ગયા છે 4:15 અને ભાઈ માલ પૂરો થઈ ગયો છે અને ભાઈ ગરમી બહુ થાય છે. પવન તો અત્યારે આવ્યો છે, બાકી બફારો થાય છે એની વાત પૂછોમાં. અને ભાઈ જો આજ સવારમાં અહીંયા આપણે 2 થર સલંગ માર્યા અને 4 થર જો અહીંયા સલંગ મારી દીધા છે, 3 દરવાજાના ગેપ પણ મૂકી દીધા છે. અને જો આટલો માલ નાખ્યો છે અત્યારે, હવે આ છેલ્લો થયો આપણે આટલો એક પૂરો કરવાનો છે તો ટાઈમ થઈ જશે ઘરે જવાનો. તો કન્ટિન્યુ મિત્રો જો અત્યારે કંઈક પવન નીકળ્યો છે, મજા આવે એવું કંઈક લાગે, બાકી ઉકળાટ બાપા ઓહ જબરજસ્ત ગરમી લાગે ભાઈ. અને આ લોકો જો આ સવારના આમ ખેતરમાં કામ કરે છે તાપમાં. હો ભાઈ વરસાદ આવતો નથી, બફારો થયા કરે છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. જય શ્રી કૃષ્ણ. મિત્રો ફાઇનલી આપણે આજનો કાર્યક્રમ અહીંયા પૂર્ણ થઈ ગયો છે અને ભાઈ જો ચણતર કેટલું કર્યું તમને બતાવું. જો 2 થર આ પાછળની દિવાલમાં માર્યા, 4 થર આમાં સલંગ મારી દીધા છે અને 2 થર પાછળની દિવાલમાં લાગી ગયા છે. અને અત્યારે જો આપણે કાલ માટે સ્ટોક કરી નાખ્યો છે, સવારમાં આવીને સીધો માલ બનાવવાનો છે. અને અમારા મહેશભાઈ રહ્યાની માલ ખાઈ છે, બેલા ઉપાડવાના છે આ ભાઈ. અને આ ભાઈ કાંઈ લાવવાનું નથી, ઢાબુ ભરવા જવાના છે. તો આપણે મથવાનું છે ભાઈ. અને અહીંયા છે ને મધ ઉડીને બેસી ગયું છે જો છે. સવારમાં ઓલા રાવણામાં બેઠું હતું અને ત્યાંથી ઉડીને અહીંયા બેસી ગયું છે. આને ઉડાડવું પડશે આપણે. તો મિત્રો અત્યારે સાંજ થઈ ગઈ છે અને મારા પપ્પા અત્યારે જમી રહ્યા છે. બહુ થાકી ગયા હતા, બહુ થાકી ગયા હતા. તો મિત્રો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. તમને મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય, મળીએ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.